મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકામાં વાલીઓએ બાળકોને શાળાએ ન મોકલી અનોખી રીતે વિરોધ કર્યો। આદિવાસી તરીકેની ઓળખ આપવા ખાનપુર તાલુકાના ગ્રામજનો લાંબા સમયથી માંગ કરી રહ્યા છે। આદિવાસી હોવાનો દાખલો ન અપાતા વાલીઓએ વિદ્યાર્થીઓને શાળાએ મોકલવાનું બંધ કર્યું। નવા ગામની શાળામાં 214 માંથી માત્ર 17 બાળકો જ શાળામાં આવ્યા, જેથી શિક્ષણ વિભાગની ટીમ વાલીઓને સમજાવવા પહોંચી। ગ્રામજનો અનુસાર ખુદ સરકાર જ પાઠ્યપુસ્તકમાં ભણાવે છે કે ખાનપુરના પાંડરવાડાની આસપાસ આદિવાસીઓ અંગ્રેજો સામે લડ્યા હતા। સરકારને હું વિનંતી કરું છું અને સાથે સાથે મારી રજૂઆત પણ કરું છું કે આ ઓળખ પ્રસ્થાપિત કરો, નહીં તો આવનાર સમયમાં અમે તમામ ચૂંટણીઓનો બહિષ્કાર કરીશું। તેમ છતાં જો તમે અમને ઓળખ પ્રસ્થાપિત ના કરતા હોય તો ભારતના બંધારણની કલમ 3 મુજબ અમને રાજસ્થાન રાજ્યમાં ભેળવી દો, એટલે અમારે આ તમારી સાથે માથાકૂટ કરવાની, તમારી સામે કાલાવાલા કરવાની અમારે બંધ થઈ જાય। કારણ કે અમે મૂળ તો અમારો આખો ખાનપુર તાલુકો ડુંગરપુર સ્ટેટ પ્રિન્સલી સ્ટેટનો ભાગ હતો, એટલે અમને ડુંગરપુર સાથે જોડી દો, મતલબ કે અમને રાજસ્થાનમાં જોડી દો। અમારે ગુજરાત સરકાર સાથે બીજી વધારે માથાકૂટ નથી કરવી।